નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। 26મી ફેબ્રુઆરી આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે। ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે। બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનું કેટલીક સ્કૂલોમાં યુનિક સ્વાગત કરાયું હતું। સુરતમાં અનેક કેન્દ્રો પર મુખ્ય દરવાજા પાસે જ બેન્ડવાજાના સૂર સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। તો રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે આ ગીત સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું। તો વડોદરામાં ઢોલ નગારા વગાડી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। ધોરણ 10નું પ્રથમ ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે, જેમાં ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા। અગાઉ બોર્ડની પરીક્ષાના ડરથી વડોદરામાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી, જ્યારે એકને ખેંચ આવી હતી। તો સુરતમાં વાહન ન મળતા અટવાયેલી એક વિદ્યાર્થીનીને પોલીસે પોતાની ગાડીમાં છેલ્લી ઘડીએ સારથી બનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી। ગુજરાતીનું પેપર સાવ સરળ હતું। તેમાં મારો યાદગાર પ્રવાસ, હું શિક્ષક કેમ ભૂલી શકું અને સ્વદેશી અપનાવો, આ બધા નિબંધો હતા। તેમાંથી મેં લખ્યો છે મારો યાદગાર પ્રવાસ। તેમાં મેં મારો યાદગાર પ્રવાસનું ઘણું વર્ણન કર્યું છે અને પેપર સાવ સહેલું હતું। કહેવાય છે ને, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે તેરી રુઝા ક્યા હૈ। એવી રીતે ખૂબ મેં મહેનત કરી હતી, તેથી આ પેપર મને ખૂબ સરળ લાગ્યું છે અને ખૂબ પેપરમાં ખૂબ સારા એવા માર્ક્સ પણ આવશે। જો જોડણી અને તેની કોઈ ભૂલ ન કપાય તો મારે 77-78 માર્ક્સ આવવાની ફૂલ શક્યતા છે। સમગ્ર પેપર સાવ સહેલું હતું। થોડાક પ્રશ્ન એવા હતા કે જે ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા। બધું જ સાચું છે। ગુરુકુલના બધા જ વિદ્યાર્થીઓને દવે સાહેબના માર્ગદર્શકી અને ગુજરાતી શિક્ષક ડોડિયા સાહેબના માર્ગદર્શકી બધાને 70 ઉપર આવે એવી શક્યતા છે। મારે પણ બધું જ સાચું છે। જો અક્ષર અને જોડણીના માર્ક ન કપાય તો 77-78 આવી શકવાની શક્યતા છે। પેપર સાવ અઘરું હતું, સાવ સહેલું હતું। મોસ્ટલી ઇઝી હતું। ગદ્ય વિભાગના પદ્ય વિભાગ બંને ઇઝી હતા, પણ પહેલા જે 4 ક્વેશ્ચન હતા અમને લેખક વિશેના, જે લેખક કયા છે, એમને કયો કૃતિ લખી છે એમાંથી હોય છે, પણ આ વખતે એમાં કયા પાત્રો હોય છે જે વાર્તામાં એ સરસ અને એકદમ સહેલું હતું। અમને એકદમ સહેલું લાગ્યું, કંઈ જ ગભરાટ કે એવું કંઈ ગભરાવાનું એવું લાગ્યું।